Ganga
કુદરતી વસ્તુ છે, કોઈ આપણે બનાવી એવું નથી, આપે જગાડી એવું બી નથી। તો આજ એ વસ્તુ આજ આપણી બાળાની અંદર તૈયાર કરી અને એક અંદર સાર પૂર્યો। તો આજ એ વસ્તુ આપણી અંદર દેખાય કે નજરા નજરી દેખાય, કોઈ ઓટે દેખાય એવું બી નથી। भक्ति 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 हाने के एम जगत संसार भटकी करे, गाय खाए के अन करे नी, ए शू कहेवाय? भटकी कहेवाय। आज आपे शू कर्युं? जप कर्युं, तप कर्युं, ध्यान कर्युं, योग कर्यो, तो करी भक्ति करी। आज भक्ति माता आनंद आवी गयो तो भक्ति माता शू मांगे? जप तप मांगे। भक्ति माता कोई पैसा टको नहीं मांगे, धन दौलत नहीं मांगे। आज अपनी भक्ति ने अंदर कहीं 10 छोकरियों है ब्रह्मचारी संतो भक्तों, लगन पसंद घर बार छोड़ दे दूं, अनाज भक्ति नो संग करी चाली रहियो। कोई कहतु हूं कि तुम बर्फसारी थाई जाओ, एम कहतु मयावी दया करी अने कृपा करी। आज एक आखो सागर, संसार सागर तरावीन पहले पार काढ़ी आत्मा ही। देखो अभी ताकत शक्ति आज भक्ति ની અંદર છે। तो ए वस्तु आज आवी अन अपनी अंदर अने प्रवेश कर्यो तो आज आपने प्यार लाग्यो, दुख ने प्रगट थाय। तो इने माटे हमने गाय होय ने, गाय नानु वासरू छोड़े ने तो गाय नहीं पड़े, तो वासरू कोने धावे? संतो भक्त विचार करो। तो आबिरती जे भक्ति माता से आबिरतनो संस्कार अपनी अंदर सार पूरे। भक्ति माता आवे पर आपको नहीं पड़ी, फिर को काम लागे करवानो ती थाय, नी करवानो ती थाय, केवानो ती नी थाय, नी केवानो ती नी थाय। संतो भक्तो आज एक महान मोटी सभा आज आपी कुळनी आज बेटी आवी, भगवान भी आया, भगवान भी आया। संतो भक्त भगवान देखा है नहीं देखा है वो भी नहीं, पर त्या अपनी ध्यान जाए त्यारे भगवान देखा है। भगवान इमना नहीं देखा है। तो भक्ति माता कैसे? पाप रे धर्म ना लाग्या रे झगड़ा, सुनो मारी माई सुरता। आते जगनी अंदर झगड़ो खानो, पर ये 4 दिन ने सांदेनी भाई, ये वधार दिन नहीं रे, ये वधार लांबो नहीं टके। 4 दिन ने सांदेनी ये हमले पोते उतार दो, सड़वा मत दो। किनके आया से आपने आजे कोई खबर से मुकरवाया अन कहता आया है, करी बात कहने आपन नहीं करी, पर मैया दया करे आपन बतावे आया से शू करवा माटे आया से, शू लेवा माटे आया से, शू आपवा माटे आया से। आज आपणे सभा में पधार्या, आपणी अंदर ने कोई बुरी वस्तु से, बुरी एतरे का क्रोध लोभ लालच अहंकार मन माया ममता रंग रूप राग मारू तारू आनो झगड़ो आनी लड़ाई से आज संसार ने अंदर आज सभा में जाओ ते हाथ जोड़ी कीधो के मैया
દયા કરજો, મારી અંદર કઈક વસ્તુ છે એ માં તમે હરી લેજો. ભૂમિ માતાને કહો કે માં તમે હરી લેજો. મને ભગવાને બુદ્ધિ બહુ સારી આપેલી, બુદ્ધિ બહુ પ્યારી આપેલી, પણ બુદ્ધિ બગાડ દીધી મેં. કઈક માટે, રંગ માટે, રૂપ માટે, રાગ માટે, મારા મારા માટે બુદ્ધિ મેં બગાડ દીધી. તો બગડેલી બુદ્ધિ આપણી હતી, પણ કોઈ દવાખાને ભરતી કર્યા પણ ઘણાની બુદ્ધિ સુધરી ને સુધરી. દુઃખ થઈ ગયું તો દવાખાને લઈ ગયા તો દુઃખ મટી ગયું, પણ બુદ્ધિ ની સુધરી. સંતો ભક્તો દવા કરી તો પણ બુદ્ધિ ની સુધરી, પૈસા ભેળા કરે તો પણ બુદ્ધિ ની સુધરી. આજે ગુરુ પાસે આયા, આજે આપણી બુદ્ધિ સીધી થાય. હમણાં વાંકું સૂકું લાકડું હોય એમ તમે કઈ ભૂણ લે માંડો ખુદું કરવા માટે, ખુદું થાય ને થાય. પહોળો લો ત્યારે લાકડું સીધું થઈ જાય. વાંકા સૂકાની કિંમત ખરી નહીં મળે, સીધાની કિંમત. તો આપણે સીધા થયા તો આજ આપણી કિંમત થાય. સંતો ભક્તો વાંકા હતા તેમાં આપણી કોઈ કિંમત કરતેલો નહીં. અધર પાણી રેડતેલા લોકો, લંગોટી પહેરતેલા. આપણી શું વસ્તુ છે એને કોઈ પતો નહીં હતો. આપણે આપેલી વસ્તુ જે હતી એ આપણી આજે શું કરી દીધું? અર્પણ કરી દીધું. તો આજ આપણું ધીરે 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 કાં આવી ગયા? ભગવાનના શરણમાં, ભૂમિ માતાના શરણમાં. તો ભૂમિ માતા નમસ્કાર કરો કે માં તું જુગની ઉત્પત્તિ, આખો જુગ તારામાંથી ઉપાયો. કોણ કોણ કરે? ભગવાન કરે છે, સંતો ભક્તો. તો આને માટે સંતો ભગત ભક્તાણીઓ ગુરુ કે થોડા જીવતા મરો. આજ આપણે જીવતા મર્યા ને તો આજ આપણે આયા. ઠાકુરકા મરી જતા ત્યારે થોડા આવતા હતા, પણ આપણે જીવતા મર્યા તો આજ આયા. તો હવે આ સત્સંગ થાય, આજ આપણી કુળની અંદર ભગત ભક્તાણીઓ તમારા રુધિયાની અંદર પાણી વહી જાતું હોય તો પાળ બાંધે તો પાણી રોકાય. અને પાણી તો રોકાય છે, પાણી કીધેલું નહીં રોકાય. તો આપણું ચીકી આપણી જિંદગી વીતી ગઈ છે, પણ પાણી નહીં રોકાય. આને માટે આ સભાની અંદર સંતો ભક્તો આજે તમારા રુધિયાની અંદર પોતાની વસ્તુ જે પાપ ગયડા ગયડાનો બેકેલો છે, પ્રગટ કરેલો છે, આ દિન પીવા માટે કોશિશ સંતો ભક્તો ભગત ભક્તાણીઓને ખરેખર કરજો ને કરજો 100%. આજે આપણા માતા પિતા અને છોકરા છોકરી આપણા બાળક થયા. હવે એમાં આપણને કઈનું પ્યારું લાગે, કઈનું ખરાબ લાગે. સંતો ભક્તો બધા વિચાર કરજો, બધા ધ્યાન કરજો. આજ મારી જાતો લીન જાતો મતી અને સમય પાછો આવી રહ્યો છે. વગરતો મતી આજ નિમ કર્યો છે, જપ કર્યું છે, તપ કર્યું છે, ધ્યાન કર્યો, યોગ કર્યો. આજે છોકરી છે એમ સંતો ભક્તો વેસવાની કોશિશ મત કરજો. ભગત ભક્તાણી એ વાલું કેમ નહીં લાગ્યા? ડગરા બેસી ખાઈ ગયા, બોકડા બેસી ખાઈ ગયા,
દાણા બી વેચી ખાઈ ગયા, જગ્ગા પણ વેચી ખાઈ ગયા, પણ આજ ઉભા થયા કે નહીં થયા? બધું કામ કરે, ધંધો કરે, મજૂરી કરે, નોકરી કરે, બધું કામ કરે, અને કામ કરે, કામ પૂરું થઈ જાય અને ડબ્બો માગે દે, ભડુક 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 કા જાય ભાઈ? તો કે ગુજરાતમાં જઈ રહ્યો રે સંતો ભક્તો. બધા વિચાર કરો, તા બીજી કુળ બધી ની જાય ગુજરાતમાં, અમુક કેમ જઈ રહ્યા? કયો પાપ લડી રહ્યો છે? કયો પાપ લડી રહ્યો છે? બધા સંતો ઓળખાણ કરો, આ પાપને મારો. આ ભૂખને भी मार देती, दुखने भी मार देती, डाकण भी मार देती. अगिया गैड़िया गैड़िया डाकण हारो बजाय मरती पहले सोरो पोतानी आज भी डाकण काटी. अभी एक कला હતી, તો आज ये वस्तु कोने हरी, ये वस्तु कोने हरावी? भक्ति माता आई. जे आपण लड़तेली आज भागेगी. જેવી આપણે કાસુ ખાઈ, પાકું ખાઈ, રાંધેલું ખાઈએ, ગમે એનું ખાઓ, પણ પેટમાં જાય તે હજમ થઈ જાય. સંતો ભક્તો થઈ જાય છે ને હજમ. ખૂન બની જાય, ગંગા અલગ થઈ જાય, ઝાડો અલગ થઈ જાય, આપણને કોઈ ખબર નહીં પડે. તો એવી રીતે પેટ હજમ કરી દેશે. આ પાપ કેમ હજમ નહીં કરો તમે બધા? થાય સંતો ભક્તો બધા વિચાર કરજો. બેટો ને બેટી બે હાથ, બેટી અને બેટો બે હાથ બે પગ, બે આંખ બે નાક બે કાન. હા, કાન બે છે, પણ બે જણા પાય પાય બહાડો વાક્યો કરીને સંભળાવો. બે વાક્યો તો પલ્લી નહીં પડે. સંતો ભક્તો એક વાત કરો, એક સાંભળો તે પલ્લે પડે. તો આજ છોકરી શું કહેવાય કે લક્ષ્મી માતા. આ ભક્તાની બેટીઓ શું કહેવાય? લક્ષ્મી કહેવાય છે. સંતો ભક્તો મૂળ આપણી કામની વસ્તુ છે, એને આપણું વેચીને ખાઈએ તો આપણું ઘર બહાર આપણું કેવી રીતે હાંસવી શકીએ? આપણો અવસર આપણું કેવી રીતે તારણહાર કરી શકીએ? ડહા ડહા કહેતા કે દાનમાં દાન ગૌદાન, દાનમાં દાન કન્યાદાન. એની સવાઈ લાખો કરોડો તમે રૂપિયા દાન કરો, પણ એમ તો મોટું કોઈ દાન નહીં મળે. ગૌ અને બાળક એ મહા મોટું દાન છે. સંતો ભક્તો આ બધા મતી ગયા છે. આપણી કુતરા છોડાવવા હારું પૈસા છોડ દો, છોકરીના પૈસા નથી લો. સરકાર બી આપણી પર કરેલી છે કળા. આજ હરિજન છે ને, હરિજન એમને ખેતર નથી, આજ બંગલા બાંધીને બેઠા. સમાજ છે, બંગલા બાંધીને બેઠા. પૈસા પૈસો, ધાનમાં ધાન. આજ આપણી પાસે જગા, આપણી પાસે ગામ, દરેક વસ્તુ આજ આપણી ખાતે છે અને ભેળું છે. ભૂમિ માતા આપણને આલે, આપણ કોણ આલે? ધાન ભૂમિ માતા આલે. ટકો પૈસો કોણ આલે? ભૂમિ માતા. શાંતિ હાનું કોણ આલે? ભૂમિ માતા. પીવા માટે પાણી કોણ આપે? ભૂમિ માતા. સંતો ભક્તો સબની માં છે, સબનો ભંડારો ભૂમિ માતા છે. તે એ નમન કરો, એ નમન કરો કે મારો પાપ હરી લેજો માત. હું ખૂબ દુઃખી છું, મને શાંતિ આપજો. આ મારો પાપ મને લડી રહ્યો છે, મને નડી રહ્યો છે. આને માટે સંતો ભક્તો ભગત ભક્તાની ઉભે થાય. ગામ લોકો ભલે કે, પણ ભંડાર નારી કે ના, માર છોકરીને નથી વેચવાની.
એમ કરીને બે છોકરી દાન કરતો. છોકરો હોય તો એને બીજો છોકરો પણ ભગત દાન કરે. અને વેસો કે સોરીને વેસો કે સોરાને બી વેચો સંતો ભક્ત. સોરીનો બા સોરાના પૈસા બી માંગી શકે. કેમ કે સોરી સોરો બે હરખા છે. કે સોરીને વેચો ને સોરાને વેચો. મોટું દુઃખ થાય કે થાય કે સોરાનો પૈસા લેવા દો નહીં સોરીના બાર, અને સોરીનો બા સોરાના પૈસા લઈ શકે અને સોરીના બી પૈસા લઈ શકે તો બરાબર કહેવાય. તો આ પાપ ઝઘડો મટી જાય. પાપ ધર્મનો ઝઘડો. તો એક તમે વેચો ને એકને દુઃખી કરો, એકને સુખી કરો ને એકને દુઃખી કરો. હવે પાપ નહીં પડે બીજું શું થાય? ગાંડું ખૂન છે ખૂન આપણું પોતાનું. જરા વિચાર કરો. છોકરા છોકરી કોણ કહેવાય? માનું ખૂન છે, બાનું બીજ, માનું ખૂન. તો તેન આપણું કઈ ખાવા નહીં મળે? આપણું કાગળ નહીં માને? આ પૈસા કાગળ છે તે પેલા પૈસા લઈએ કાગળ લઈને છોકરીને વેચ દઈએ. કેટલી ભૂલેલી દુનિયા કહેવાય. આ કેટલી દુનિયા આંધી કહેવાય. એ કાગળ ને માને પાપ કરાવે, ધર્મને ધક્કો મારે અને પાપને ઉપેર લાવે ખીસી. આજે સંતો ભક્તો આ સભા માતા જાઓ તો વચન બાંધીને જાજો. ભગત માને તો ભક્તાણી મનાડી શકે, ભક્તાણી માને ભગત મનાડી શકે. અને એક ગામની અંદર 10 માણસ તૈયાર કરો. આ જિંદગીમાં કોઈ તડવી છે, કોઈ આગેવાનો છે. ભાંગેડે કે માર 40,000 જોઈએ, કોઈ 50,000 જોઈએ. ભાંગેડે ખાલી વાત કરી કે પણ છોકરી પેદા કરી તો ભાંગેડે કઈ રોટલો હાટલો આલો આવડો કે ના આવ્યો કે હાના 50,000 લે ભાંગેડ્યો. સંતો ભક્તો આ અંધકાર છે. હજુ સમજો, બધા થાય સમજો. આપણે ભાંગેડ કરવાની છે અને આપણે છોકરી આપવાની છે. દાન કરવા શીખો. આ રાત્રે આવી છે પણ આ એક મોટા મોટો પાપ છે. આન હરામ દો ફેર આપણી કુળ હજુ ફેર કેટલી ઉપર આવે. સંતો ભક્તો વિચાર કરો. આજ વાણિયા છે, બ્રાહ્મણ છે, હરિજન સમાજ કોઈ કુળ નહીં મળે. આ પટેલિયા છે બી કુળ નહીં મળે. તો આખા જગનું કામ દોડી દોડીને કોણ કરે? ભીડ કરતો હોય. પણ ઓલો વહાં પડી ગયો ને આદમી ગેડો ખાઈને બેઠો અને પેલો નાતો એને ડબો લઈને ભડું ભડું ભડું. સમજો ઓળખો. ડરો મતી. આજ માં આવી છે. ભક્તિ માતા દયા કરી છે, કૃપા કરી છે. શરણમાં રહેજો. ગમે તે કામ કરો, પૈસા બધો મળી જશે પણ બાળકને દુઃખી મત કરજો. સંતો ભક્તો બાળક રોતું જાય રોતું આવે. 5 લાખ લો 10 લાખ લો તેના હાવ હારો થોડા ભોગવવા લાગે. જમાઈને સોરીને ભોગવવું પડે. રોતી જાય રોતી આપણે ડબોલીને જાય બીજું કરે હું સોરી. પછી કે આઈ એમ કે આઈ શું કરે? આઈ બેસી ખાઈ ગઈ. બસ આઈ શું કરી શકે? આઈ બેપાઈ ભેગું હોય ને વગડો મતી. આ વગડવાનો વારો છે અને શુદ્રોનો બી વારો છે. શુદ્રો સંતો ભક્તો આને માટે માએ દયા કરી છે, કૃપા કરી છે. આપણે ઝૂંપડી આવી છે એવી રીતે સબરીની ઝૂંપડીએ માગેલી ભક્તિ આજ તારણહાર કર્યું. આજ આપણી કુળને ઘેર મયા આવી આપણી ઝૂંપડી. આજ આપણી કુળને તારણહાર કરી છે. તો ભક્તિ માતાને દુઃખી નથી કરો. સંતો ભક્તો તમે ભલે દુઃખી થાજો પણ ભક્તિ માતાને દુઃખી નથી કરો. આજ આપણને કપડા બદલી આવ્યા, કપડા બદલાઈ ગયા. पहले कहने बाबू आप तो कहने बाबू कहीं करते हैं कहते हैं नाइट में कहीं जाता है आप भावन बद्दा पूरा बाबा पीवा धम अब नहाय से कहना अपन भावे
संतो भक्तो आ देखो मैया આવી તે દયા કરી આપણી पे आज બધા બાવા બના દેતા સાધુ બના દેતા ગરોડા હતા ગરોડા ગુરુ બના દેતા તે આપી થોડું કર્યું છે આપણે કર્યું તાકાત છે આપણી અંદર આવી તાકાત નહીં મળે પણ મયા કન શક્તિ છે પોતે છે આ વસ્તુ આપણી અંદર આપણ લડકેલી આ ધારી લેતી છે તો એને માટે દયા કરજો કૃપા કરજો કીધું કે ભક્તિ મુક્તિ બેરે ભાઈ ભેદ વનારે દૂર ધાણી ભક્તિ આવી મુક્તિ સુધારો ભક્તિમાં આવી છે તો એને કીધું કે ભક્તિ મુક્તિ બેરે ભાઈ ભેદ વના દૂર ધાણી તે મુક્તિ સુધારવાની કોશિશ આપણ કરો ભક્તિમાં આવી છે પણ મુક્તિ સુધારો मुकली केवू बोलाड़ू केवू नहीं बोलाड़ू मु अपन कोई बीजो थोड़ो हदारिया आवे संतो भक्त मोहने यदुस के पाप धर्म पे मो बोले से खोटू भी बोले हासू भी बोले सुख बोले दुख भी बोले कौन बोले मोह तो आज घर नु बाहर से बायनो भक्तानी टाटलू दिन बायनो दिन ताऊ लगाने सावी दिन केड़े बांधी नहीं जाए शांति से आपको दिन काम करे पर कभी उगाड़ो ताऊ टाटी में की नागी हते वही वही ता जाए कनो कई काट ली जाए कनो कई गेम करते है कोई नहीं काम हजी नहीं करवाते कहा तो फिर रगट लावे था तो આવી રીતે મુકને બૈક મારો સંતો ભક્તો ભગત ભક્તાણીઓ હાસુ બોલો झूठो आवे बंद कर दो मोहने मत बोलाड़ो गाल भी आवे काल भी आवे क्रोध भी आवे भगत भक्ताणी આપણે પહેલા હતા તેમાં જેવા હતા તો આપ ભક્તાણી ભગત ને શું કરી રહ્યો એમાં આવશે કામ છે भगत भक्त के भक्ताणी हो करी इमाते यन कहते ला अब आपने भगत भक्ताणी था जब भक्ताणी के अरे भगत ये मार दो जरा काम से यन केवाली भक्ताणी अन भगत ने पण बोल्યું છે કે भगत भक्ताणी ये मार दो जरा काम से तो આપણી મુખની વાણી સુધરે આપણ ભાળી બીજો બી કહેવાય આપું સુધર્યા બીજો બી સુધરે तो इवृत्ति मुक्ति सुधार तो के भक्ति मुक्ति बेरे भाई भेद बनारे धूल धाणी तो आज ये आत्मा का भेद आप भेद के भाई भेद जानो भेद समझो आदि से मैं अपने अंदर सार पूर्यो से अपने अंदर कृपा करी से ये बंधन करो आजे बधु बराबर से आदो नियम हासिल हो बे वाक्यों से इन्हों पालन कर लो तो तुम्हारा घर में अंदर हजू परिवर्तन थाय संतो भक्त अपना बालक में भी परिवर्तन थाय आपी कुल में हजू भी परिवर्तन थाय नहीं थाय वो भी नहीं आज भक्ति माता आवी और झोपड़ा हता कांटा ने वार करते ला थामला ओपी लाकड़ा आज घेर 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 बंगला થઈ ગયા સંતો ભક્તો વિચાર કરો आज बंगला वगैरह कोई मानस नहीं मળી કદાચ પૈસા લેવા ગયેલા કામ કરવા ગયેલા કદાચ માંગવા ગયેલા ત્યાં કળા કોને આવી बंगलो कोने बांध्यो इनके भी उसके थोड़ा जीवता मारो बटा बटा भालो ध्यान करो आज सांभळो ध्यान कर सांभळो तो तुम्हारी अंदर वही जाए ध्यान बाहर भटके कायड़ा हमल है तो ये बेरे जाए संतो भक्तो आने माटे अपना भक्तो संतो अगेवानो से गामड़े गामड़े से 5 आदमी 10 आदमी तैयार थाओ गामड़ा में कोई भाई एवो होय नहीं माने तो 5 आदमी 2 आदमी वेगळा बोलावो जन के भाई तो आ इमकीम करे
ભાઈ નહીં માનતે કે ભાઈ નહીં માનતો હોય પણ એ ભક્તિ તો બહાર કરી દેવાનો, ભક્તિ ધક્કો નહીં વાગો દેવાનો. સંતો ભક્તો કે ભાઈ તો સંસાર મેળો રે, સંસાર આ કામ કર્યો છે, આ ભક્તિ ની અંદર આ નથી. એવી રીતે 5 આદમી 10 આદમી ગામડે ગામડે તૈયાર થાવ, અરે ગામડે ગામડે ભક્તિ માતા કી છે. તો સાંજ સુધી આપણે નહીં માનવું કે કોઈ આપણ સરકાર થોડો હજારો આવે. સંતો ભક્તો વારી વળી છે આપણ સુધરવાનો આ મોકો મળ્યો છે. પૈસો કોઈ બી કામ કરલો મળી જાય પૈસો. સંતો ભક્તો પણ પાપનો પૈસો ખિસ્સામાં મત ખાલો અને હાથમાં મત લો, હાથ બી પાપી થઈ જાય. આને માટે દયા કરજો સંતો ભક્તો. આજે કેટલી બધી કૃપા મયાની શિવરાત્રી કાળી પહાડમાં, શિવ ભગવાન કાર્યો પહાડમાં, ભીલ કાર્યો પહાડમાં. શિવરાત્રી માં આપણે કી સરામણ બાપ કહેવાય છે. તો માની કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે. આ સબની મયાએ દયા કરી, કૃપા કરી અને સબનો કોઈ લડતેલો તો આજે હરી રહેજો સંતો ભક્તો. આને માટે હાથ જોડી પ્રાર્થના કરજો, આરાધના કરજો. હવે એકબીજાને સંતો ભક્તો મળતા રહેજો. આ વાત કરી છે. ભક્તો સંતો ભગત ભક્તાણીઓ થઈને ગામમાં જઈને અમલ કરજો. અમલ કરીને કઈક આવે વ્યવહાર કરવાનો તો પછી વ્યવહાર કરજો. આ કીધું કે મત અને સત. આજ મત કરી તો સત પ્રગટ થયું, સત પ્રગટ થયું ત્યારે મત બી પ્રગટ થાય છે. એને માટે આ વાતને ભૂલી મતી જાતો, છોડી મતી જાતો. સતગુરુ